હેલો મિત્રો, બધાને જય માં મેલડીન, જય વીર વસરા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને ધાબે ચડીને જોઈ તમારા વાળાનો નજારો બહુ મસ્ત મજાનો આવતો હતો. આશે ભાઈ અમારો વાળો, તમને બધાને અમારો વાળો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. આજે મારે રવિવાર હતો એટલા માટે થઈને મારે નાસ્તો નથી કરવાનો, મારે ખાલી છાશ પીવાનો છે. ચા પીને અરીસામાં જોઈ લીધું આપણું મોઢું. આપણે આવી ગયા આપણા કાકાની ઘરે ને આપણા કાકા તો ફોનમાં વાતો કરતા ને અમારા સુભુભાઈ તો ચા પીતા હતા. કાકાની ઘરેથી લઈ લીધું દાંતડિયું. અમારા સુભુભાઈ ને છે ને સવારમાં બધીની ઘરે આટો મારવા જવું પડશે, તો આપણે લઈ લીધા ઠામડા, કેમ કે આપણે ઠામડા ઉટકવાના છે. આજે મારે ને અશ્વિનભાઈ ને જવાનું છે બેન ની ખેતર નેદવા. મારા અશ્વિનભાઈ તો ક્યારના તૈયાર થઈને બેઠા છે. પછી મેં ઠેલો લઈ લીધો ને હું થઈ ગઈ તૈયાર. અમારા અશ્વિનભાઈ હાકી લીધી ગાડી ને બેઠી ગઈ હું પાછળ. આપણે શર્ટ ને રૂમાલ ને પહેરીને થઈ ગયા તૈયાર ને આપણે બેન પાસે લઈ લીધું રાપુના. એ તો દાડિયા કેટલા બધા આવેલા હતા. ફાઇનલ મિત્રો બધું કામ થઈ ગયું ને ઘરે પોગી જાય ને ઘરે પોગીને બનાવી નાખો શા, કેમ કે આજે મારે રવિવાર હતો. અમારા ઉઈકા બેન તો ઉટકી નાખા ઠામડા. અમારા સુભુભાઈ તો ઉઈકા બેન ને ધોવા લાગે. પછી મેં તો વારવાનું શરૂ કરી દીધું ફર્યું. મારે કરવાની હતી રાડાની ધવારી, કેમ કે માલ ને મચ્છર કવડે ને એટલા માટે થઈને આપણે કરવાની રાડાની ધવાડી. આજે આખો દિવસ નું મેં કરી નાખું વાહિંદુ. ફાઇનલ મિત્રો આપણે રાડાની ધવાડી કરતા રાડાની ધવાડી હરગીને ધવાડા બહુ થાય ને એટલા માટે થઈને માલ ને મચ્છર ન કવડે. હું તો લીલું ખડ લાવીને ધવાડીમાં નાખતી ગઈ. આપણે ઘરે શા બન્યો તો એટલા માટે થઈને ભૂકી પડી થઈ તો આપણે વાસડીને આપી દીધી. આપણે તો નાઈ ધોઈને મસ્ત મજાના થઈ ગયા તૈયાર. તમને બધાને મારો વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડીને જય વીર વસરા.